હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10ના જે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 9 છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એની ચર્ચા કરતા કરતા આપણે ગોળીય અરીસાઓ એટલે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એના વડે કેવી રીતે પરાવર્તન થાય છે, એના વડે આપણે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકી અને આપણને પ્રતિબિંબ છે એ કયા પ્રકારના મળે છે અથવા કઈ જગ્યાએ મળે છે, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ. આજ આપણે ચર્ચા કરવાની છે કે આ પ્રતિબિંબ અને વસ્તુઓ છે એના માટે અરીસાનું એક સૂત્ર આપેલું છે. આ સૂત્રની અંદર આપણે વસ્તુ અંતર છે, વસ્તુની ઊંચાઈ છે, પ્રતિબિંબ અંતર છે, પ્રતિબિંબની ઊંચાઈ છે, આ બધી જ વસ્તુઓ છે એ આંકડાકીય માહિતી આપણને મળે તો સૂત્રની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. તો એના માટે કોઈ એક નિશ્ચિત પ્રકારની સંજ્ઞા પદ્ધતિ હોવી જોઈએ. જો આપણે આડેધડ કોઈ વસ્તુના અંતર કે મૂકશું તો આપણને પરફેક્ટ કિંમત મળશે નહીં. તો એના માટે વિજ્ઞાનની અંદર કોઈ ચોક્કસ પદ્ધતિને આપણે અનુસરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે હવે આગળ જોઈએ. તો જોઈએ આપણે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. હવે ગોળીય અરીસા વડે જે પરાવર્તન થાય છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તો એના માટે સંજ્ઞા પદ્ધતિ કઈ પ્રકારની છે? જો ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તન વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિ, કોઈ ચોક્કસ સંજ્ઞા પદ્ધતિ છે એને આપણું પાલન કરવું પડે. તો આ ચોક્કસ સંજ્ઞા પદ્ધતિ છે એને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ કહે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ પદ્ધતિની અંદર આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે ગણવામાં આવે છે. તો આપણે જો અહીંયા આકૃતિમાં જોઈએ તો આપણે અંતર્ગોળ અરીસો છે એ દોરવામાં આવેલો છે. હવે જો આકૃતિમાં સમજ માટે આપણે અંતર્ગોળ અરીસો અથવા બહિર્ગોળ અરીસો હોઈ શકે. તો અહીંયા અંતર્ગોળ અરીસો છે એનું ધ્રુવ P છે, અહીંથી આપણે કોઈ પણ વસ્તુનું માપ છે અથવા માપવાનું થશે એની શરૂઆત કરીશું. એટલે કે અરીસાનું ધ્રુવ P ને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે ગણવામાં આવે છે. જો વસ્તુને હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે, જેનો અર્થ એ થાય કે વસ્તુ પરથી અરીસા પર આપાત થતો પ્રકાશ ડાબી તરફથી આવે છે. હવે જો અહીંયા આપણે ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે લઈ અને વસ્તુ P છે, વસ્તુ AB આપણે રાખેલી છે, તો વસ્તુ ABC હંમેશા અરીસાની ડાબી બાજુ, જો આ બાજુનો ભાગ છે ડાબી બાજુ, આ બાજુનો ભાગ જમણી બાજુ, તો ધ્રુવ P તરફ આપણે અહીંયા ઊભા રહી અને જોઈએ તો વસ્તુ છે એ આપણને કઈ બાજુ દેખાય છે? તો કે ડાબી બાજુ દેખાય છે. તો એનો અર્થ એવો થાય કે પ્રકાશના કિરણો છે વસ્તુ ઉપરથી પડી અને ત્યાંથી અરીસા વડે પરાવર્તન થાય તો વસ્તુ ઉપરથી અરીસા તરફ જતા પ્રકાશના કિરણો છે કઈ દિશામાંથી આવે છે? તો કે ડાબી દિશામાંથી આવે છે. હવે બધા જ અંતરો છે, આ બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. બધા જ અંતરો આપણે જે માપીશું એ ક્યાંથી માપીશું? તો કે બધા જ અંતરો છે અરીસાના ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે. એટલે કે ઉપર જે વસ્તુ છે એ ઉપરની તરફ છે, નીચેની જે વસ્તુ છે એ નીચેની તરફ છે, આ બાજુની જે વસ્તુ છે એ ડાબી તરફ છે અને આ બાજુ જે વસ્તુ હશે એ જમણી તરફ હશે. હવે આપણે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર કઈ જગ્યાએ છે, એની ઊંચાઈ કેવી રીતની છે, એના માટેની સંજ્ઞા પદ્ધતિની વાત કરીશું. તો કે ઉદ્ગમ બિંદુથી ડાબી તરફ ઋણ અને જમણી બાજુ ધન અંતર ગણવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણથી સમજીએ કે માની લો કે ધ્રુવ P છે અને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે લઈ અને ધ્રુવ P થી આપણે જોઈએ તો વસ્તુ કઈ તરફ આવે છે? તો કે ડાબી બાજુ. તો આપણે વસ્તુ અંતર માપવાનું થાય તો વસ્તુ અંતર ધ્રુવ P થી આપણે ડાબી તરફ આવી તો આ જે કાંઈ અંતર હશે એને આપણે ઋણ ગણવામાં આવશે. તો કે હંમેશા કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિની અંદર વસ્તુ અંતર હંમેશા વસ્તુ અંતર ઋણ હશે. કારણ કે વસ્તુ છે હંમેશા ધ્રુવની ડાબી બાજુ હોય અને ધ્રુવ P થી આપણે ડાબી બાજુ અંતર માપી ડાબી તરફનું અંતર કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. હવે બીજું જોઈએ કે જમણી બાજુનું અંતર. તો જો જમણી બાજુના અંતરની વાત કરી તો અંતર્ગોળ અરીસો હોય છે તો એનું પ્રતિબિંબ છે આપણને વાસ્તવિક ઉલટું અને નીચે મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે. તો જો એ અંતર પણ અંતર્ગોળ અરીસા માટેનું જો માની લો કે કોઈ પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે, ક્યાં મળે? અહીંયા. આવી રીતે આપણને કોઈ પ્રતિબિંબ મળે તો વસ્તુ અંતર તો ઋણ આવે છે પણ પ્રતિબિંબ છે ધ્રુવ P થી આપણે માપી તો એ વખતે ડાબી તરફ આવે છે. તો એનો મતલબ એવો થાય અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતરે ઋણ હોય છે અને પ્રતિબિંબ અંતરે કેવું હોય છે? ઋણ આવે છે. પરંતુ હવે જો જમણી તરફ હોય, જમણી તરફના અંતરો માપવાના થાય તો માની લો કે અહીંયા બહિર્ગોળ અરીસો છે, બરોબર? બહિર્ગોળ અરીસો છે તો એનું પ્રતિબિંબ આપણને જમણી તરફ આ સાઈડ મળશે. તો જમણી તરફ અંતર મળે તો ધ્રુવ P થી જો આપણે જમણી તરફ માપવામાં આવે તો એ અંતરને કેવું લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. હવે વસ્તુની ઊંચાઈની આપણે વાત કરી, આ ડાબી બાજુ અંતર ઋણ, જમણી બાજુનું અંતર ધન. ઉપરની તરફનું અંતર છે
આ મુખ્ય અક્ષને લંબ ઉપર તરફનું અંતર ધન અને નીચે તરફનું ઋણ. તો આપણે ચર્ચા કરી કે અહીંયા વસ્તુ AB છે એ આપણે જોઈએ તો ધ્રુવ P ની મુખ્ય અક્ષ છે એની ઉપર તરફ છે. કઈ તરફ છે? લંબ છે પણ ઉપર તરફ. તો ઉપર તરફનું અંતર આપણે કેવું લેવામાં આવે છે? ધન. અને માની લો કે પ્રતિબિંબ છે આપણને વાસ્તવિક અને ઉલટું મળે છે તો એ મુખ્ય અક્ષની કઈ બાજુ છે? નીચે છે. નીચે તરફના અંતરો જેટલા મુખ્ય અક્ષથી માપી અને નીચે તરફના જેટલા અંતર આપણને મળે છે એ અંતર આપણે કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. તો બસ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં જો પરીક્ષામાં પૂછાય એ પછીની વાત છે, પરંતુ આપણે દાખલા ગણતી વખતે એક શોર્ટકટ આપણે યાદ રાખીએ કે જો અરીસાના ધ્રુવ P થી ડાબી બાજુ આવી તો ઋણ, જમણી બાજુ આવી તો ધન, ઉપર તરફ ધન અને નીચે તરફ ઋણ. હવે કોઈ પણ અંતર છે આપણે અહીંથી માપવામાં આવે છે. એક વસ્તુ ફિક્સ, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, વસ્તુ અંતર હંમેશા કેવું હોય છે? ઋણ આવે છે. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબની ઊંચાઈ ઋણ જ આવશે, કારણ કે પ્રતિબિંબ આપણને ઉલટું મળવાનું છે. જ્યારે બહિર્ગોળ અરીસો હશે તો એનું પ્રતિબિંબ છે એ જમણી બાજુ આવે, પ્રતિબિંબ અંતર એ ધન હશે અને પ્રતિબિંબ છે એ ઉપરની તરફ ચત્તુ હશે. ચત્તુ હશે એટલે મુખ્ય અક્ષની ઉપર હશે, એટલે એની ઊંચાઈ પણ કેવી લેવામાં આવે છે? ધન લેવામાં આવે છે. તો બસ આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે એની અંદર આટલી માહિતી છે. હવે મોસ્ટ આઈએમપી પોઈન્ટ એટલે કે અરીસાનું સૂત્ર. તો અરીસાના સૂત્રમાં થોડી સંજ્ઞા પદ્ધતિ આપણે યાદ રાખી કે જો V વડે દર્શાવવામાં આવે છે એને આપણે પ્રતિબિંબ અંતર ગણીશું. માની લો કે P થી અહીંયા સુધીનું અંતર પ્રતિબિંબ અંતર લઈ એને આપણે V વડે દર્શાવવામાં આવે છે. વસ્તુ અંતરને U વડે દર્શાવવામાં આવે છે. વસ્તુ અંતર છે એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો કે U વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર લંબાઈ, માની લો કે અહીં F છે તો P થી F વચ્ચેનું અંતર આપણને મળે એને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ છે એને F વડે દર્શાવવામાં આવે છે. અને વક્રતા ત્રિજ્યા માની લો કે અહીંયા C છે તો P થી C સુધીનું આપણે જે અંતર માપી એને શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે અને કેપિટલ R વડે દર્શાવે છે. તો હવે જો U, V અને F એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. હવે જે આ રીતે મેં લખ્યું ને આ રીતે તમારે અરીસાનું સૂત્ર યાદ રાખવાનું છે. 1/V પ્લસ 1/U બરાબર 1/F. કેમ સર? અહીંયા તો ધન છે અને પહેલા હું 1/U ને પછી 1/V લખી તો હાલે, પણ આ રીતે તમે સૂત્ર લખશો તો હવે આના પછી આપણે લેન્સનું સૂત્ર ભણીશું ત્યારે આના સૂત્ર છે ખાલી પ્લસ ની નિશાની છે, જ્યાં શું છે? માઇનસ ની નિશાની છે. તો તમે એવો પ્રયત્ન કરો કે આ જ રીતે સૂત્ર યાદ રાખી 1/V પ્લસ 1/U બરાબર 1/F એટલે અરીસાનું સૂત્ર. 1/V માઇનસ 1/U બરાબર 1/F એટલે લેન્સનું સૂત્ર. તો ખાલી અહીંયા માઇનસ નિશાની મૂકો તો લેન્સનું સૂત્ર થઈ જાય, પ્લસ નિશાની મૂકો તો અરીસાનું સૂત્ર થઈ જાય. એટલે કે એક જ સૂત્ર યાદ રાખી તો આપણને અરીસા અને લેન્સના બંને સૂત્ર યાદ રહી જાય. હવે એક પોઈન્ટની ચર્ચા કરવાની રહી ગઈ છે કે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો 2F ઇઝ ઇક્વલ ટુ R. 2F ઇઝ ઇક્વલ ટુ R એનો મતલબ શું થાય? તો કે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી હોય. એ જે તે સમયે આપણે દાખલા ગણશું ત્યારે દાખલાની અંદર એવી રીતે આપણે મૂલ્ય આપેલા હશે. તો આ સંજ્ઞા પદ્ધતિ છે એ એવી રીતે આઈએમપી છે કે આપણે લેન્સ, અરીસા અને લેન્સના જે આ આપણે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીત્વ, એની અંદરથી 2 થી 3 માર્કનો દાખલો પૂછાય છે. હવે દાખલો પૂછાય તો ત્યાં વસ્તુ અંતર હશે, પ્રતિબિંબ અંતર હશે, કેન્દ્ર લંબાઈ છે, વક્રતા ત્રિજ્યા આપેલી હશે. તો એ આપણને એમનો માપ આપેલા હશે કે અંતર્ગોળ અરીસાનું છે, બહિર્ગોળ અરીસાનું છે. તો આપણે એનું અંતર છે એ ધન લેવું કે ઋણ લેવું એ આપણને આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આવડતી હોય તો ખબર પડે. બાકી જ્યાં અંતર આપેલા હશે એ બધા ધન હશે. એમાંથી આપણે ધન બનાવવાનું છે કે ઋણ બનાવવાનું એના માટે આપણને આવડવું જોઈએ. તો મારી દ્રષ્ટિએ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે મોસ્ટ આઈએમપી 3 માર્કનો એક દાખલો ફરજિયાત પૂછાય